એપિસોડ 36મો। સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે। આ વાક્યમાં 45 આગમો સમાઈ જાય છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે। સત્સંગતિ કથય કિમ ન કરોતિ પૂષામ। સત્સંગ મનુષ્યના જીવનમાં શું ના કરી શકે? સામાન્ય રીતે ચક્રવર્તી જ્યારે 15 કર્મભૂમિમાં જન્મે છે ત્યારે તેમની પાસે કેટલા રત્નો હોય છે તે બાબતે આપણે જાણવા સહજ પ્રયત્ન કરીશું। ચક્રવર્તી પાસે કુલ 14 રત્નો હોય છે। તેમાંના 7 રત્નો એકેન્દ્રિય અને બાકીના 7 રત્નો પંચેન્દ્રિય હોય છે। સૌથી પ્રથમ રત્ન ચક્ર રત્ન, જેનું નામ છે આ રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉપજે છે, અર્થાત ઉત્પન્ન થાય છે, જે ચક્રવર્તીને નિયમ અનુસાર 6 ખંડ પૃથ્વી જીતવા માટે કયા રસ્તે જવું તે આગળનો માર્ગ બતાવવા આકાશમાં આગળ ચાલે છે। આ ચક્ર રત્નની લંબાઈ પહોળાઈ 4 હાથ પ્રમાણની ગણાય છે। બીજું રત્ન છત્ર રત્ન છે। આ ચક્ર રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉપજે છે, અર્થાત ઉત્પન્ન થાય છે। આ રત્નની ખાસિયત પ્રમાણે 48 કોષ કૌંસમાં ગાવું, અર્થાત 12 યોજન ભૂમિ ઉપર છાયા અર્થાત પડદા જેવું કામ કરે છે, તે પણ 4 હાથ પ્રમાણનું હોય છે। ત્રીજું રત્ન ચર્મ રત્ન। આ રત્ન ચક્રવર્તીના ધન ભંડાર અર્થાત લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે। ચર્મ રત્ન ચક્રવર્તી જે સમયે આ પૃથ્વીના 6 ખંડ જીતવા માટે નીકળે છે ત્યારે માર્ગમાં આવતી તમામ નદીઓ પાર કરવામાં તેમને અને તેમના સૈન્યને સહાય કરે છે। તેનો પ્રમાણ 2 હાથ જેટલું ગણાય છે। ચોથું દંડ રત્ન। આ રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉપજે છે, અર્થાત ઉત્પન્ન થાય છે। આ દંડ રત્ન દ્વારા ચક્રવર્તી તમિસ્ત્રા અને ખંડ પ્રપાતા ગુફાના દ્વાર ઉઘાડે છે। આ દંડ રત્ન 4 હાથ પ્રમાણનું હોય છે। પાંચમું રત્ન અસી રત્ન। આ અસી રત્ન ચક્રવર્તીની આયુધ શાળામાં ઉપજે છે, અર્થાત ઉત્પન્ન થાય છે। આ અસી રત્નને લોકભોગ્ય ભાષામાં ખડગ કહેવાય છે।
આ અસી રત્ન ચક્રવર્તીના હાથમાં ધારણ કરેલું હોય છે, જે શત્રુઓને અને શત્રુના સૈન્યને હણવામાં ચક્રવર્તીને સહાયક બને છે. આ અસી રત્ન 50 આંગળ લાંબુ, 16 આંગળ પહોળું અને અર્ધ આંગળ જાડું હોય છે. છઠ્ઠું રત્ન મણિરત્ન. આ રત્ન ચક્રવર્તીના ધન ઉર્ફે લક્ષ્મીના ભંડારમાં ઉપજે છે, અર્થાત ઉત્પન્ન થાય છે. અને આ મણિરત્ન રાત્રિના અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. ચક્રવર્તી જ્યારે 6 ખંડ પૃથ્વી જીતવા નીકળે ત્યારે સૂર્યાસ્ત થયા પછી તેમની પોતાની છાવણી તથા સૈન્યની છાવણીમાં પ્રકાશ ફેલાવવાનું કામ મણિરત્ન કરે છે. તેની લંબાઈ પહોળાઈ તે 4 અંગુલ લાંબુ અને 2 અંગુલ પહોળું હોય છે. 7મું રત્ન એકેન્દ્રિય, જેનું નામ છે કાંગણી રત્ન. આ કાંગણી રત્ન ચક્રવર્તીના ધન ભંડારમાં અથવા લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થાય છે, ઉપજે છે. તેનું વજન 8 સોનૈયા ભારનું, જેમ 8 સોનૈયા ભાર તોલ માપમાં વપરાય છે તેવું હોય છે. આ કાંગણી રત્ન તમિસ્ત્રા અને ખંડ પ્રપાતા ગુફામાં 49 માંડલા અર્થાત વર્તુળ આલેખે છે. હવે ચક્રવર્તી પાસે જે અન્ય 7 પંચેન્દ્રિય રત્નો હોય છે તેમાં પ્રથમ રત્ન છે સેનાપતિ રત્ન. આ રત્ન સામાન્ય રીતે ચક્રવર્તી જે નગરમાં નિવાસસ્થાન ધરાવતા હોય છે તે નગરમાં જ ઉત્પન્ન થાય છે અને જે ચક્રવર્તીને ખંડ જીતવામાં મદદ કરે છે. આ સેનાપતિ રત્નની ઊંચાઈ સામાન્ય રીતે ચક્રવર્તીના શરીરની ઊંચાઈ જેટલી જ હોય છે. 9મું રત્ન ગાથાપતિ રત્ન, જે પંચેન્દ્રિય હોય છે અને આ રત્ન પણ ચક્રવર્તી જે નગરમાં બિરાજમાન હોય, અર્થાત ચક્રવર્તી પોતે જે નગરમાં રહેતા હોય છે તે જ નગરમાં જન્મ પામે છે, ઉપજે છે. અને જે ચક્રવર્તીના ઘરે ચક્રવર્તીના પરિવારની રસોઈની જવાબદારી સંભાળે છે. આ ગાથાપતિ રત્નની ઊંચાઈ પણ ચક્રવર્તીના શરીરની ઊંચાઈ જેટલી જ હોય છે. 10મા રત્ન તરીકે પંચેન્દ્રિય ગણાતું વાર્ધકી રત્ન, ચક્રવર્તી પોતે જે નગરમાં હોય છે તે નગરમાં જ ઉપજે છે અને ચક્રવર્તીના આવાસ, મહેલો અને ચક્રવર્તીની અન્ય નિવાસ સ્થાનની તમામ જવાબદારી સંભાળવાનું કાર્ય કરે છે. આ વાર્ધકી રત્નની ઊંચાઈ પણ ચક્રવર્તીના શરીરની ઊંચાઈ જેટલી જ લગભગ હોય છે. 11મા રત્ન તરીકે ચક્રવર્તી પોતે જે નગરમાં બિરાજમાન હોય, અર્થાત જે નગરમાં નિવાસ સ્થાન હોય છે તે જ નિવાસ સ્થાન ધરાવનાર નગરમાં પુરોહિત રત્નનો જન્મ થાય છે. પુરોહિત રત્ન ચક્રવર્તીને
તથા ચક્રવર્તીના સૈન્યને જે ઈજા થયેલી હોય તે ઈજા થયેલા ઘાવને સાજા કરવાનું, અર્થાત એક ડૉક્ટર તરીકેનું, વૈદ્ય તરીકેનું દવા આપવાનું અને શાંતિ પમાડવાનું કાર્ય કરે છે. ઉપરાંત પુરોહિત રત્ન નાના મોટા વિઘ્નોને ટાળવાનું કામ કરે છે. તે પુરોહિત રત્નની શરીરની ઊંચાઈ પણ ચક્રવર્તીના શરીરની ઊંચાઈ જેટલી જ લગભગ હોય છે. 12મું રત્ન સ્ત્રી રત્ન. આ સ્ત્રી રત્ન ચક્રવર્તીની પત્ની ગણાય છે અને ચક્રવર્તીની પત્ની સામાન્ય રીતે વિદ્યાધરની શ્રેણીમાં જન્મેલી હોય છે. આ સ્ત્રીની ઊંચાઈ ચક્રવર્તીની ઊંચાઈથી 4 આંગળ નીચી હોય છે, જે ચક્રવર્તીને પોતાના મોહનીય કર્મ ખપાવવામાં અને ભોગો ભોગવાના સાધન તરીકે કામમાં આવે છે. 13મા રત્ન તરીકે અશ્વરત્ન, જે સામાન્ય રીતે વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે અને ચક્રવર્તીને સવારી કરવામાં મદદ કરે છે. આ અશ્વની ઊંચાઈ 108 અંગુલ લાંબો અને 80 અંગુલ ઊંચો હોય છે. 14મું રત્ન ગજરત્ન. આ રત્ન પણ વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે અને જે ચક્રવર્તીને સવારી તરીકે અને યુદ્ધ સમયે મદદ કરે છે. આ ગજરત્નની ઊંચાઈ સામાન્ય રીતે ચક્રવર્તીની શરીરની ઊંચાઈ કરતાં બમણી હોય છે. ચક્રવર્તીના શરીરની તાકાત સામાન્ય રીતે કેટલી હોય? તો કે ચક્રવર્તીને આટલું બધું શારીરિક બળ શક્તિ કોણ પૂરું પાડતું હશે? તે કેવા આહારનું ભોજન કરતા હશે? તો કે ભાઈ એના માટે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈશું કે ભાઈ આ પૃથ્વી પર જન્મનાર પ્રત્યેક વ્યક્તિ અર્થાત મનુષ્ય દૂધ પીને વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે અને મોટો થાય છે. તો કે ભાઈ સામાન્ય રીતે ચક્રવર્તીઓ કેવી રીતે અને કેવું દૂધ પીતા હોય છે કે જેને આધારે તેમના શરીરમાં અદ્ભુત બળ, અદ્ભુત શક્તિ અને અદ્ભુત તાકાત રહેલી હોય છે. તો કે ચક્રવર્તીની ગૌશાળામાં ખૂબ જ ઊંચી જાતિની પસંદ કરેલી હજારો ગાયો અસ્તિત્વમાં હોય છે. આવી પસંદ કરેલી ઊંચી જાતિની ગાયોને ખૂબ સુંદર પ્રકારના પૌષ્ટિક આહારો અને 7 પ્રકારના ધાન્યો બાફીને ખવડાવવામાં આવતા હોય છે. તો કે ભાઈ 7 પ્રકારના ધાન્યોમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, સૂકા મકાઈના દાણા, ચણાની દાળ અને 7મા ધાન્ય તરીકે મગ,
આ બધાને જાડા દળીને બાફીને આ 7 ધાન્ય જે પસંદગી યુક્ત ઊંચી જાતિની ગાયોને ખવડાવવામાં આવે અને એ ગાયોનું જે દૂધ કાઢવામાં આવે તે પાછી આ 1000 ગાયો કરતા પણ ઊંચી જાતિની અર્થાત એના કરતા સુપર ક્વોલિટી ઉચ્ચ ક્વોલિટીની 100 ગાયોને આ 1000 ગાયોનું જે દૂધ નીકળે તે આહાર તરીકે પીવડાવવામાં આવે। હવે આ જે 100 ગાયોનું જે પાછું દૂધ નીકળે તે ઉચ્ચ ક્વોલિટીની 10 ગાયોને આહાર તરીકે પીવડાવવામાં આવે અને આ 10 ગાયોમાંથી જે દૂધ નીકળે છે તે ચક્રવર્તીની ગૌશાળામાં રહેલી કામધેનુ સમકક્ષ ગણાતી એક ગાયને આહાર તરીકે પીવડાવવામાં આવે અને આ જે કામધેનુ જેવી કામધેનુ સમાન જે દિવ્ય ગાય છે તે ગાયનું જે દૂધ નીકળે તેમાં કેટલાય પ્રકારના કિંમતી મસાલા નાખીને જેમ કે ભાઈ કેસર, કસ્તુરી, જાયફળ જેવા સુગંધિત કિંમતી મસાલા નાખીને ઉકાળવામાં આવેલું દૂધ ચક્રવર્તીઓ પીતા હોય છે। તેથી તેમના શરીરમાં એક અદ્ભુત બળ, શક્તિ અને તાકાત ઉત્પન્ન થયેલી હોય છે। સામાન્ય રીતે ચક્રવર્તીના હાથની તાકાત કેવી હોય તો એક તાંબાનો ઘડો જો તેમના હાથમાં આપવામાં આવે તો તે હાથમાં ઝાલીને તેને રોલિંગ મિલની જેમ પતરું કરીને તમને પાછો આપી દે એવી તાકાત એમના હાથમાં હોય છે। હવે શાસ્ત્રોમાં ચક્રવર્તીની તાકાતનું વર્ણન જે પાવરની અપેક્ષાએ વર્ણવેલ છે તે જાણવા આપણે પ્રયત્ન કરીશું। તો કે ભાઈ ચક્રવર્તીની પાસે મૂળ તાકાત કેટલી હોય તો કે 12 શૂરવીર યોદ્ધાઓનું બળ એક આખલામાં હોય છે। 10 આખલાનું બળ એક ઘોડાની અંદર હોય છે। એવા 12 ઘોડાનું બળ એક પાડાની અંદર હોય છે। 50 પાડાઓનું જે બળ ભેગું કરીએ એટલું બળ એક હાથીમાં હોય છે। આવા 500 હાથીનું બળ ભેગું કરીએ ત્યારે આટલું બળ એક સિંહમાં હોય છે। આવા 2000 સિંહોનું બળ ભેગું કરીએ તો એક અષ્ટાપદનું બળ હોય છે। આવા 10 લાખ અષ્ટાપદનું બળ ભેગું કરો એટલું બળ એક બલરામનું હોય છે। આવા 2 બલરામનું બળ ભેગું કરો એટલું બળ એક વાસુદેવમાં હોય છે અને 2 વાસુદેવનું બળ ભેગું કરીએ એટલું બળ એક ચક્રવર્તીમાં હોય છે। હવે સામાન્ય ઉદાહરણ જોઈએ તો લોકભોગ્ય ભાષામાં જંગલનો રાજા સિંહ ગણાય
આપણે હમણાં જ જાણ્યું કે ભાઈ 500 હાથીનું બળ, એક સિંહની અંદર કેટલું બળ હોય છે? 500 હાથીનું. પણ એવા 2000 સિંહનું બળ એક અષ્ટાપદમાં, એવા 10 લાખ અષ્ટાપદનું બળ એક બલરામમાં, 2 બલરામનું બળ એક વાસુદેવમાં, અને 2 વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં હોય છે. તો કે આવો ચક્રવર્તી જો રસ્તામાં સિંહ મળી જાય ને તો સિંહને એ પોતાના 2 હાથની તાકાતથી ફાડી નાખે. સિંહ એને ફાડી શકે નહીં, કારણ કે આપણે અગાઉ જોયું કે 2000 સિંહનું બળ, 2000 સિંહનું બળ. હવે 2000 સિંહનું બળ તો એક અષ્ટાપદમાં હોય, એવા 10 લાખ અષ્ટાપદનું બળ એક બલરામમાં હોય, એવા 2 બલરામનું બળ એક વાસુદેવમાં હોય, અને એવા 2 વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં હોય. તો કે ભાઈ ચક્રવર્તીના હાથની તાકાત કેટલી હોય? તો કે એ પોતાના 2 હાથ વડે સિંહને ફાડી શકે. આવું ચક્રવર્તીના હાથમાં બળ હોય છે. તો કે ભાઈ ચક્રવર્તીને ત્યાં રસોઈના વાસણ સાફ કરનારી જે કામવાળી હોય, આપણે કહીએ લોકભોગ્ય ભાષામાં દાસી, એની તાકાત કેટલી હોય? હવે ચક્રવર્તીનો તો વિશાળ પરિવાર, હજારો લોકો ચક્રવર્તીના પરિવારમાં હોય, અને એમાં માત્ર ચક્રવર્તીની 64,000 તો ખાલી પત્નીઓ હોય. કેટલી હોય? ખાલી પત્નીની સંખ્યા, ચક્રવર્તીની પત્નીની સંખ્યા 64,000 હોય. તો પાછા એના સંતાનો, એના બીજા પરિવારવાળા, આ બધા પરિવારના જે વાસણ ધોતી હોય, એ કામવાળીની હાથની તાકાત કેટલી હોય, અને એ કેવી રીતે હોય છે દાસી હોવા છતાં? તો કે ચક્રવર્તી જે દૂધ પીએ છે, એ દૂધ જે વાસણમાં ઉકાળવામાં આવ્યું હોય, તમામ પ્રકારના કિંમતી મસાલા નાખીને, કેસર ને કસ્તુરી ને જાયફળ ને બદામ ને પિસ્તા ને અખરોટ ને અંજીર જેવા તમામ પ્રકારના સૂકા મેવાઓ નાખીને ઉકાળવામાં આવેલું દૂધ, એ તપેલું ત્યાં વાસણ તરીકે ધોવા મૂકેલું હોય, એ દૂધમાંથી ફર્સ્ટ ક્લાસ સુગંધ આવતી હોય, તે આ કામવાળી એ વાસણ ઉપર ચોંટેલી મલાઈ, દૂધની મલાઈ, અને એ પોતે જે ખપરડા એટલે જે જાડી, જે બળી ગયેલી, દૂધની બળી ગયેલી જે વાસણ પર જે ખપરડા હોય, એ દાસી ખાઈ જાય, અને એનાથી દાસીની અંદર ચક્રવર્તી જેવી તાકાત હાથમાં આવી જાય છે. એ પણ છે ને આખી તાંબાનું જે ડેરું હોય ને, મોતું તાંબાનું વાસણ, એને આમ ખેંચીને પતરું કરી શકે એવી તાકાત તો એના હાથમાં હોય. ત્યારે એ આટલા બધા આશરે લાખ માણસના વાસણ ધોવાનું કામ કરતી હોય. કેટલા માણસના વાસણ? 1 લાખ માણસના વાસણ ધોવા. તો એની તાકાત કેટલી હોય? તો એની સ્ફૂર્તિ કેટલી હોય? હવે આ જ રીતે ચક્રવર્તીના શરીરે ચંદન ઘસતી હોય ને જે સ્ત્રી, ચંદન અને દિવ્ય વિલેપનનો લેપ કરતી હોય, એની તાકાત પણ આટલી જ પ્રચંડ હોય છે કે આ ચંદન ઘસવાવાળી સ્ત્રી વજ્ર જેવા હીરાને આમ છે ને ચપટીમાં ચોળી અને ચૂર્ણ કરી નાખે. હવે આ પૃથ્વી ઉપર સૌથી કઠણમાં કઠણ કોઈ પદાર્થ હોય તો એને હીરો કહેવામાં આવે છે.
હીરા પર હથોડી મારો તો હથોડી તૂટી જાય, પણ હીરો તૂટતો નથી. આવા હીરાને ચક્રવર્તીના શરીર ઉપર ચંદન ઘસનારી જે દાસી હોય છે એ હાથમાં મસળીને એનું ચૂર્ણ કરી નાખે. આવી તાકાત તો ચંદન ઘસનારી દાસીમાં હોય છે. તો કે ભાઈ 3 સ્ત્રીઓ ચક્રવર્તીના પરિવારમાં, એક તો જે વાસણ સાફ કરનારી દાસી હોય એની, બીજું ચક્રવર્તીના શરીર ઉપર દિવ્ય ચંદન અને વિલેપનનો લેપ કરનારી દાસી, અને ત્રીજી ચક્રવર્તીની પોતાની પત્ની, જેને સ્ત્રી રત્ન ગણવામાં આવે છે. આ ચક્રવર્તીની પત્નીના હાથની તાકાત પણ જે વિદ્યાધર શ્રેણીમાં જન્મી હોય છે એ સ્ત્રીની તાકાત કેટલી હોય તો કે એ પણ આમ મુઠ્ઠીમાં હીરો લઈને એને આમ ચપટીમાં એનું ચૂર્ણ બનાવી દે એ હીરાનું, અને એ ચૂર્ણથી પોતાના પતિના કપાળમાં તિલક કરે છે. હીરાના ચૂર્ણનું તિલક આમે હાથમાં મસળીને બનાવી દે અને એનું તિલક પોતાના પતિને કરે છે. આવી આ 3 સ્ત્રીઓની તાકાત. અને તે ચૂર્ણનો ચક્રરત્ન તરીકે, સ્ત્રી રત્ન તરીકે, જેમ ચક્રરત્ન છે એમ ચક્રવર્તીનું જે સ્ત્રી રત્ન છે એ આવા હીરાનું ચૂર્ણ બનાવીને એનો પોતાના ઘરના આંગણે સાથીઓ પૂરતી હોય છે. શું પૂરતી હોય છે? તો કે ભાઈ ચક્રવર્તીને ત્યાં વૃદ્ધિ એટલે કે રુદ્ધિ, સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્ય આળોટતા હોય. શું હોય? ચક્રવર્તીને ત્યાં સમૃદ્ધિ તો હોય, વૈભવ પણ હોય, ઐશ્વર્ય પણ હોય અને દિવ્ય પ્રકારની સંપત્તિ આળોટતી હોય. હવે ચક્રવર્તીઓ પોતાના ગળામાં કેવો હાર પહેરે છે? સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.